સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરતમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક બની છે। પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ કહી શકાય કે અલગ અલગ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। તો બીજી તરફ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે તવાઈ હાથ ધરાઈ છે। તો પોલીસ દ્વારા હાલ કાર્યવાહી પણ કરવામાં આવી છે। બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ડ્રગ્સના દૂષણને ડામવા માટે વાહન ચેકિંગ પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે। સાથે જ કહી શકાય કે સુરત પોલીસ કમિશનરે કડક આદેશ પણ આપ્યા હતા અને જેને લઈને પોલીસ કર્મી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ પણ હાથ ધરાયું છે। તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે। પોલીસ સતર્ક બની છે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બ્રેથ એનાલાઇઝરથી લોકોનું ચેકિંગ કરવામાં આવે છે અને સામે નશાકારક જો કોઈ પકડાય છે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી 31 ડિસેમ્બરને એક દિવસ બાકી છે અને અલગ અલગ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શું માહિતી? બિલકુલ જી, સુરત શહેરની વાત કરવામાં આવે તો 31 ને પહેલા જ સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે લોકો ક્યાંક ને ક્યાંક આ 31 ની ઉજવણીને દારૂ પીવામાં ઉજવતા હોય છે તેવા લોકો સામે પોલીસે તવાઈ બોલાવી છે। કહી શકાય કે જે પ્રકારે ગઈકાલે સુરત પોલીસ કમિશનર દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી અને તેમાં સૂચના આપવામાં આવી હતી અને તમામ સૂચનાઓના આદેશ અનુસાર સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને 31 ને લઈને 4000 જેટલા પોલીસ જવાનો, 900 થી વધુ હોમગાર્ડ જવાનો, 500 થી વધુ ટીઆરબી જવાનો અને 4 એસઆરપી ની ટુકડી સુરત શહેરમાં ઉતારી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે 31 ના દિવસે કોઈ પણ ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ન બને, કોઈ લોકો સાથે કોઈ પણ અણબનાવ ન બને અને લોકોનો હિત જળવાઈ રહે તે પ્રકારની કામગીરી સુરત પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે સુરત પોલીસ દ્વારા તમામ જેટલા જે ચેકપોસ્ટો છે, જે ટોલનાકા છે, તે તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતની બહારથી આવતી જે વાહનો છે તે વાહનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે લોકો છે જે દારૂ પીને આવતા હોય છે તેવા લોકો સામે પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ મારફતે કહી શકાય કે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે થઈને તમામ વાહનો જે છે ચેક કરવામાં આવી રહ્યા છે અને ખાસ ડ્રગ્સ ડિટેક્શન જે કીટ આવી રહી છે તે કીટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રકારે પોલીસને જેમના પર શંકા જાય છે તેવા તમામની ડ્રગ્સ જે કીટ છે, ડિટેક્ટર કીટ, તેના દ્વારા પણ તેમનું ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર જે સુરતમાં આવેલા છે તે સંવેદનશીલ વિસ્તારોમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું છે। એટલે સતત ને સતત પોલીસ જે છે છેલ્લા 2 દિવસથી તમામ જગ્યાઓ પર કામગીરી કરી રહી છે અને રાત્રિના તમામ જે કહી શકાય કે અલગ અલગ જે ચેકપોસ્ટ છે, અલગ અલગ ચેકપોસ્ટ પર જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જેટલા પણ વાહન ચાલકો આવી રહ્યા છે, ખાસ કરીને દારૂ પીધેલા હોય છે તેવા લોકોને ઝડપી પાડી અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને સુરત પોલીસ કમિશનર દ્વારા જે પ્રકારે આદેશ કરાયા છે તે પ્રકારે લોકોના હિત માટે થઈને 31 ની ઉજવણીમાં કોઈ પણ ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે થઈને પોલીસને પણ ધ્યાન રાખવા જણાવ્યું છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી। એટલે સ્પષ્ટ કહી શકાય કે લોકોની સલામતીના ભાગરૂપે સુરત પોલીસ જે છે તે ખડા પગે રહી અને કોમ્બિંગ સહિતની જે વસ્તુઓ છે તે વસ્તુઓ હાથ ધરી રહી છે। જી જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં સઘન ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ કહી શકાય કે સુરત પોલીસ કમિશનરે કડક આદેશ આપ્યા છે। સંવેદનશીલ વિસ્તારમાં મેગા કોમ્બિંગ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે।